અમદાવાદમાં પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠ્યા। પૂર્વ વિસ્તારમાં 5 દિવસમાં ત્રીજી વાર લૂંટની ઘટના બની। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રામોલમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવવામાં આવી। 3 લૂંટારુઓએ બંદૂકની અણીએ કારમાં લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા। ઠક્કરબાપાનગર, નિકોલ અને હવે રામોલમાં લૂંટની ઘટના બની છે। પૂર્વ વિસ્તારમાં લૂંટની ઘટનાઓ જે રીતે વધી રહી છે, પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં આવી ગઈ છે। ઠક્કરબાપાનગર, નિકોલમાં ફાયરિંગ વિથ લૂંટની ઘટના બાદ હવે રામોલમાં પણ બંદૂક બતાવી કારની લૂંટ ચલાવવામાં આવી। વસ્ત્રાલ આલ્ફા હોટલ પાસે બંદૂકની અણીએ આ લૂંટને અંજામ આપવામાં આવ્યો અને લૂંટારુઓ કાર લઈ ફરાર થઈ ગયા, જેને લઈ રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ અમદાવાદમાં વારંવાર બનતી લૂંટ અને ચોરીની ઘટનાઓને કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।